દેશમાં તણાવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરના વાઘાવડી રોડ નજીક રોટરી ક્લબ રોયલ તથા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિ બની છે અને જો આવા સમયમાં કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેને પહોંચી રહેવા ભાવનગર દેશપ્રેમી અને સામાજિક આગેવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે। રોટરી ક્લબ રોયલ તથા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં થયેલ શહીદો શ્રદ્ધાંજલિ આપવા માટે અને આવનારા યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિ માટે મા ભારતીય વીર જવાનો અને નાગરિકો જરૂરિયાતને અનુલક્ષીને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં પર્વતમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રક્તની તાત્કાલિક જરૂરત ઊભી થાય તો તાત્કાલિક રક્ત એકઠું કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે। તેવામાં અગાઉથી મેડિકલ ઇમરજન્સી ધ્યાને રાખી રોટરી રોયલ અને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વાઘાવડી રોડ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી ભારતીય જવાનો તથા નાગરિકો રક્ષા માટે ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા અને આ કેમ્પ દરમિયાન આશરે 100 કરતાં વધુ બોટલ રક્ત એકત્રિત કર્યું હતું। પ્રમુખ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન સમગ્ર અમારી ટીમ હાલમાં અમારી સાથે છે। અમારો પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો કે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે તેમજ હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તણાવ એને ભવિષ્યમાં ભારતીય આર્મી ફોર્સના જવાનો તેમજ તે ભારતીય નાગરિકોને લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાસ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેનો મુખ્ય હેતુ એ છે તેમજ ભાવનગરની પબ્લિકનો ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અમને અને ભાવનગર હોટલ એસોસિએશન તેમજ રોટરી ક્લબ રોયલ દ્વારા બંનેનો સંયુક્ત આ કાર્યક્રમ છે અને ભાવનગરની પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્યારે જે પ્રમાણે આવી રહ્યા છે અને જે અમારો બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે તે સફળતામાં ખૂબ ખૂબ અભિનંદન પણ પાડું છું ભાવનગરની પબ્લિકને। જય હિન્દ, જય ભારત।